પાટણ નગરપાલિકા દ્વારા શહેરના સિદ્ધિ સરોવર નજીક ₹7.12 કરોડના ખર્ચે તૈયાર થનારા જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત રવિવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહિત સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકા દ્વારા ₹7.12 કરોડના ખર્ચે તૈયાર થનાર જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા કેસી પટેલે જણાવ્યું કે જિલ્લા કક્ષાના નિર્માણ પામનાર આ ફાયર સ્ટેશનના કારણે આખા જિલ્લાની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારની આકસ્મિક આગ લાગવાની પ્રસંગ બને ત્યારે એ આગ ઓલવવા માટે આ ફાયર સ્ટેશનમાં ઉપલબ્ધ બનનારા અગ્નિશામક સાધનો ખૂબ ઉપકારક બનશે। પાટણ નગરપાલિકા દ્વારા સિદ્ધિ સરોવર નજીક 100 બાય 50 ચોરસ મીટરમાં આકાર પામનાર જિલ્લા કક્ષાનું અદ્યતન સાધન સુવિધા સાથેનું ફાયર સ્ટેશન સવા વર્ષની અંદર તૈયાર કરવામાં આવશે તેવું જય કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દિલીપ પટેલે જણાવ્યું હતું। પાટણ ખાતે રવિવારે આયોજિત કરાયેલા જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેસી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ સહિત કોર્પોરેટર મનોજ પટેલ, દેવચંદભાઈ પટેલ, હેમંત તન્ના સહિતના નગરસેવકો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે પાટણ ખાતે સિદ્ધિ સરોવરની નજીક જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન એ પાટણ નગરપાલિકા દ્વારા શરૂ થઈ રહ્યું છે। એનું ખાતમુહૂર્ત આજે નગરપાલિકાના પ્રમુખ અને સૌ સદસ્યોની ઉપસ્થિતિમાં થયું। 7.12 કરોડના ખર્ચે આખા જિલ્લાની અંદર ક્યારે પણ આકસ્મિક આગ લાગવાના પ્રસંગો બને ત્યારે એ હાઈવેથી નજીક હોવાના કારણે એ તરત જ એ સ્થળ પર પહોંચી શકે એ પ્રકારની ખૂબ મોટી વ્યવસ્થા સાથેનું અને ખૂબ બધા વાહનો અહીંયા પાર્ક થઈ શકે જે અગ્નિશમન માટેના, તો એવા આ કાર્યક્રમનું આયોજન આજે ભૂમિપૂજન કર્યું છે અને ખૂબ મોટી રકમ એ 7.12 કરોડ રૂપિયાના ખર્ચે આ પાટણ જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અને એના દ્વારા જે કંઈ ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટમાંથી આજે પાટણમાં એક મોટું કામ થઈ રહ્યું છે।